ગીર સોમનાથના વેરાવળમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અહીંના લોકોની આંખ ખુલતા જ તેમના શહેરમાં વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે। તોફાની પવન સાથે વરસાદ ગાભા કાઢી રહ્યો છે। રોડ પર પાણીની રેલમછેલ હતી। માત્ર ગણતરીની મિનિટોમાં જ વરસાદે સટાસટી બોલાવતા ભર ઉનાળે અષાઢ બેઠો હોય તેવો માહોલ સર્જાયો। ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા સટ્ટા બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। સાથે જ મંદિર સુધી પાણી આવી પહોંચ્યું। ખેતરોમાં ઉભો પાક પલળી ગયો। કેટલાક ખેડૂતોએ સાવચેતીના ભાગરૂપે તેનો પાક તાડપત્રીથી ઢાંકી દીધો હતો। આ તરફ આકાશમાંથી આફત વરસતા વેરાવળ આસપાસના ખેતરો પાણી થઈ ગયા હતા। બાજરી, તલ, લસણ, ડુંગળી, મગ જેવા પાકને નુકસાનની ભીતિ છે। સતત બીજા દિવસે કમોસમી વરસાદ ત્રાટક્યો। આ દ્રશ્યો જામનગરના છે, ત્યાં સતત બીજા દિવસે માવઠું ત્રાટકતા રસ્તા પર પાણી ભરી વળ્યા। શહેરના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો। એક તરફ શહેરીજનો માટે માવઠું ઠંડક લઈને આવ્યું, જોકે ખેડૂતોની ચિંતા ખૂબ વધી ગઈ, કારણ કે છેલ્લા 15 દિવસમાં ગુજરાતના ખેડૂતો પર આ ત્રીજું માવઠું છે, જેના કારણે ન માત્ર રવિ પાક પરંતુ હવે ઉનાળુ પાકમાં પણ માઠી અસર થવાની આશંકા છે। પોરબંદર જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। શહેર અને બરડા પંથકમાં રાત્રિના સમયે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો। બરડાના ભીટકડી, અડવાણા, સોઢાણા, પટાણા અને ખિસ્ત્રી સહિતના ગામોમાં માવઠું થતા શેરીઓ અને મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા। ભર ઉનાળે થયેલા કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઉભેલા અને લણણી કરેલા પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। રાજકોટ શહેરમાં પણ ભર ઉનાળે ચોમાસું જેવું વાતાવરણ બન્યું। સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું તો સવારે કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ થયો। ભર ઉનાળે વરસાદી વાતાવરણ સર્જાતા વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી। સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાત સુધી બપોર પછી પણ કમોસમી વરસાદે કહેર મચાવ્યો। પાટણ પંથકમાં આખો દિવસ ઉકળાટભર્યું વાતાવરણ રહ્યા બાદ બપોરે કમોસમી વરસાદને લઈને વાદળો પહોંચ્યા હતા। અચાનક વાતાવરણ પલટાયું અને ધનાધર વરસાદ ખાબકવા લાગ્યો। પાટણ, સિદ્ધપુર, હારીજ, કુંડઘેર, ખાનપુર, રાજકુવા, આડિયા, ખલીપુર, સુજનીપુર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। તોફાની પવન સાથે માવઠું ત્રાટકતા રોડ પર પાણી વહેતા થઈ ગયા। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। બીજી તરફ ખેડૂતોના ચહેરા ઉતરી ગયા। ખેતરોમાં ઉભા પાક પર કહેર બનીને માવઠું વરસ્યું હતું। આ તરફ પાટણના સમી તાલુકામાં પણ ખેડૂતોની મહેનતને ધોવા માટે માવઠું આવી ચડ્યું। આખો દિવસ ઉકળાટ બાદ સાંજના કાળા ડિબાંગ વાદળો વરસી પડ્યા। સમીના માત્રોટા સહિતના ગામમાં વરસાદને કારણે ખેતરો અને રોડ પાણી થઈ ગયા। ખેડૂતોએ વાવેલું ઉનાળુ પાક પલળી જતા ચિંતા વધી। મહેસાણાના ઉનાવાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। અચાનક સુરેશદાદા ગાયબ થઈ ગયા અને આકાશમાંથી ધોધમાર વરસાદ વરસતા દોડધામ મચી ગઈ। યાર્ડમાં ખુલ્લામાં ઝણસી પડી હતી ત્યારે જ માવઠું મુસીબત બનીને વરસી પડતા ખેડૂતોનો માલ પલળી ગયો। ખુલ્લામાં પડેલો અને વાહનોમાં રહેલો પાક ધોવાઈ ગયો। બીજી તરફ પાક બચાવવા માટે ખેડૂતો દોડધામ કરતા નજરે પડ્યા। આમ છતાં મોટાભાગની મહેનત પર પાણી ફરી વળ્યું, જેથી ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયું। ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો। શહેર સહિત જિલ્લામાં ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો। જિલ્લાના સિહોર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। વરસાદી ઝાપટાથી ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ છે। માવઠાની આગાહી વચ્ચે જૂનાગઢના વાતાવરણમાં પલટો આવ્યો। સતત બીજા દિવસે વાદળો ઘેરાયા। ગિરનાર પર્વત વાદળોથી ઢંકાઈ ગયો। ધોધમાર વરસાદ તૂટી પડશે તેવો માહોલ બની ગયો તો ગરમી ઘટી ગઈ અને ઠંડક પ્રસરી હતી। દ્વારકા પંથકમાં માવઠાએ દીવાવાળી કરતા ભર ઉનાળે દોઢ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। શહેરના રોડથી માંડી ખેતરો જળમગ્ન થયા। આ કોઈ ગટર ઉભરાયા પછીના કે પાણીની લાઇનમાં ગાબડા બાદના દ્રશ્યો નથી। માવઠાએ ધડબડાટી બોલાવ્યા બાદ જળબંબાકારના દ્રશ્યો છે। દ્વારકાના પંથકમાં સતત 2 દિવસથી કમોસમી માવઠું કહેર બનીને વરસી રહ્યું છે। જામ ખંભાળિયામાં વહેલી સવારથી જ વાદળો કમોસમી આફત લઈને આવી ગયા હતા। વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદ ખાબકતા જામ ખંભાળિયા શહેરમાં જાણે ચોમાસું બેઠું હોય તેવા દ્રશ્યો સર્જાયા। રામનાથ સોસાયટી સહિતની સોસાયટી અને માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। રોડ પાણીથી ઢંકાઈ ગયા। લોકોને પાણીની વચ્ચેથી પસાર થવા મજબૂર બનવું પડ્યું। જામ ખંભાળિયા શહેર એક વિસ્તાર નહીં, અન્ય વિસ્તારમાં પણ માવઠાએ ધમાચકડી મચાવી। ગાજવીજ અને મિની વાવાઝોડા સાથે ત્રાટકેલા માવઠાએ મુસીબત એવી વધારી કે રોડથી માંડી ખેતરો જળથી તરબોળ થઈ ગયા। શહેરની અનેક સોસાયટીના રોડ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સાથે જોવા મળ્યા। માત્ર ગણતરીની મિનિટોમાં જ ધોધમાર 1 ઇંચ વરસાદ પડી જતા નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા હતા। માવઠું લગ્ન પ્રસંગથી લઈને ધાર્મિક પ્રસંગો માટે પણ વિલન બનીને ત્રાટક્યું। જામ ખંભાળિયાના પિંડારા ગામમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા ધાર્મિક પ્રસંગોના ડોમ ઉડી ગયા। શિવકથાના ડોમમાં પાણી ભરાઈ જતા કાર્યક્રમની પથારી ફરી ગઈ। કાદો કિચડનું સામ્રાજ્ય છવાયું। લોકોમાં દોડધામ મચી ગઈ તો કેટલાક કાર્યક્રમ સ્થગિત કરવા પડ્યા હતા। માત્ર શહેર જ નહીં પરંતુ ખેતરો પણ ખેદાન મેદાન થઈ ગયા। તોફાની વરસાદને કારણે ખેતરોમાં ઉભેલો પાક ડૂબી ગયો। કેટલાક વિસ્તારોની અંદર ચોમાસાના કારણે પાણી ભરાઈ જતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો। ખેડૂતોને તેમના મહામૂલા પાકને બચાવવા માટે તાડપત્રીથી ઢાંકવાની ફરજ પડી। આમ છતાં સૂકો ઘાસચારો પલળી ગયો। તો દ્વારકા શહેરમાં પણ ચૈત્ર માસમાં અષાઢી માહોલ જામ્યો હતો।
તે રીતે વરસાદ ખાબકતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. ભારે પવન સાથે વરસાદ ખાબકતા શહેરના રોડ જળમગ્ન બની ગયા. બજારો પાણી થઈ ગઈ. નાગેશ્વર, જ્યોતિર્લિંગ, કોરાડા, લાંબા અને ભાટિયા ગામોમાં પણ ધોધમાર વરસાદથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. ભોગાત, બે અને કેનેડી વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાયા. પશુઓ માટે સંગ્રહ કરેલો સૂકો ચારો પલળી જવાની શક્યતા ઊભી થઈ. દ્વારકાના ખંભાળિયા તાલુકાના કેશોદ, ભાડતર, વિજલપર સહિત ગ્રામ્ય વિસ્તારમાં માવઠાએ કહેર મચાવ્યો. સતત બીજા દિવસે ધોધમાર કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. જુઓ ખેતરોના હાલ. ઉનાળુ પાકના વાવેતર પર કહેર બનીને માવઠું વરસ્યું છે. ચારે બાજુ પાણીથી લથબથ થઈ ગયા છે ખેતરો. કલ્યાણપુર, ભાટિયા અને આસપાસના વિસ્તારમાં પણ માવઠાએ બગડાટી બોલાવતા ચિંતામાં વધારો થયો. અચાનક જ વરસાદ ખાબકતા ભાટિયા યાર્ડમાં દોડધામ મચી ગઈ. પોતાનો માલ લઈને આવેલા ખેડૂતોને પાકને તાડપત્રીથી ઢાંકવો પડ્યો તો કેટલાક ખેડૂતોની જિંદગી પલળી ગઈ હતી. કચ્છમાં પણ 2 દિવસથી કહેર બનીને વરસતું માવઠું. દ્વારકા જ નહીં, કચ્છ પંથકમાં પણ ભર ઉનાળે ચોમાસું જામ્યું છે. જાણે અહીં તો માવઠું પીછો ન છોડી રહ્યું હોય તેવું લાગે છે. કચ્છ, ભુજ, ગાંધીધામ, અંજાર, અબડાસા, નખત્રાણા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું વરસી પડતા રોડ પાણી થઈ ગયા હતા. તોફાની વરસાદ પડતા ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા. વહેલી સવારથી જ માવઠાએ મંડાણ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. હવે મુન્દ્રાના હાલ પણ જુઓ, જ્યાં પણ સતત 2 દિવસથી માવઠું કહેર બનીને વરસી રહ્યું છે. સતત વરસાદના પગલે રસ્તાઓ પર પાણીનું સામ્રાજ્ય છવાયું છે. મોડી રાતથી સવાર સુધી કમોસમી વરસાદથી ખેડૂતોને પરસેવો છૂટી ગયો. અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો. વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. 3 દિવસથી એપ્રિલમાં આફત બનીને માવઠું વરસતા ધરતીપુત્રોને રડવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો. પાલનપુર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં માવઠું. ભારે ઉકળાટ બાદ શરૂ થયો કમોસમી વરસાદ. ગાજવીજ સાથે ખાબક્યો હતો કમોસમી વરસાદ. ભર ઉનાળે ચોમાસા જેવા માહોલને લઈને ખેડૂતોમાં ચિંતા. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો છે. દાંતીવાડાના પાથાવાડા પંથકમાં વરસાદી ઝાપટા. વહેલી સવારથી ભારે ઉકળાટ બાદ ભર બપોરે વાદળછાયું વાતાવરણ. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તરફ અમદાવાદથી પણ સમાચાર. અમદાવાદના ગ્રામ્યમાં વરસાદ થયો છે. દસક્રોઈ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ. વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. દસક્રોઈ રિંગ રોડથી મહેમદાબાદ તરફ માવઠું થયું છે. તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પણ પવન સાથે વરસાદ થયો હોવાની જાણકારી મળી રહી છે. તો અમદાવાદમાં પણ જે તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે જાણે વાવાઝોડું આવ્યું હોય, મિની વાવાઝોડું ત્રાટક્યા બાદની પરિસ્થિતિ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અમદાવાદમાં અને તેની સાથે વરસાદ પણ થયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર પણ વરસાદ નોંધાયો છે. દસક્રોઈ આસપાસના વિસ્તારના પણ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તો અંબાજી, દાંતા, હળાદ પંથકમાં માવઠું. બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો. હળાદ પંથકમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ. તોફાની પવન ફૂંકાવાને કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ ભર ઉનાળે આકાશમાં મેઘધનુષ્યના દ્રશ્યો જોવા મળ્યા હતા. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ધરતીપુત્રોના જીવ તાળવે ચોંટ્યા. ચોમાસામાં બંધ કરેલી છત્રીઓ ભર ઉનાળે ફરી લોકોને બહાર કાઢવી પડી.